નમસ્કાર બહેનો અને ભાઈઓ, હું ડૉક્ટર પ્રજ્ઞેશ વખારિયા, ગાયનેકોલોજીસ્ટ. ફરી એકવાર આપનું સ્વાગત છે સ્વાસ્થ્ય સંકલ્પ ચેનલમાં. આજે હું એક ખૂબ જ મહત્ત્વનો વિષય લઈને આવ્યો છું કે શું નોર્મલ ડિલિવરીની શક્યતા વધારી શકાય ખરી? ઘણી ગર્ભવતી બહેનોને મનમાં એ પ્રશ્ન ઉઠતો હોય છે કે મારી ડિલિવરી નોર્મલ થશે કે સિઝેરિયનથી? તો નોર્મલ ડિલિવરી ફક્ત કલ્પના કે ઈચ્છાથી પૂરી થશે ખરી? ના, એના માટે સાચી તૈયારી અને માર્ગદર્શનની જરૂર છે. તો આવો આપણે એક પછી એક મુદ્દાની ચર્ચા કરીએ. નોર્મલ ડિલિવરી માટે સૌથી અગત્યની બાબત છે કે તમને ગર્ભધારણ રહે ત્યારથી જ નિયમિત પ્રસૂતિ સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે. તમારું બ્લડ પ્રેશર, સુગર વગેરે નિયંત્રણમાં રહેશે તો નોર્મલ ડિલિવરીની સ્વાભાવિક રીતે શક્યતા વધી જશે. અને એનાથી વિપરીત જો સગર્ભા બહેનોને બીપી તકલીફ હોય કે હાઈ સુગર રહેતું હોય તો પછી કોમ્પ્લિકેશન્સ ટાળવા માટે સિઝેરિયનનો વિકલ્પ અપનાવવો પડતો હોય છે. સગર્ભા બહેનોમાં યોગ્ય વજનનો વધારો થવો જોઈએ. સગર્ભા કાળ દરમિયાન સામાન્ય રીતે 10થી 12 કિલો જેવું વજન વધવું જોઈએ, જેના માટે સંતુલિત આહાર લેવાની જરૂર છે. નહીં કે ડબલ ખોરાક લેવાનો, નહીં કે વધુ તેલ ઘીવાળું કે ચરબીયુક્ત ખોરાક લેવાનો. વધુ પડતો ચરબીજન્ય ખોરાક લેવાના લીધે માતાનું વજન ખૂબ વધારે પ્રમાણમાં જો વધી જાય તો પણ નોર્મલ ડિલિવરીની શક્યતા ઘટી જતી હોય છે. બીજો અગત્યનો મુદ્દો છે નિયમિત ચાલવું અને હળવી કસરત કરવી. સગર્ભા બહેનોએ દરરોજ અડધો કલાક ચાલવું જોઈએ. સગર્ભાવસ્થામાં સૂચિત યોગા કરવા જોઈએ અને પેડાની કસરત કરવી જોઈએ. હા, કોઈ પણ કસરત કે યોગા ડૉક્ટરના સૂચન મુજબ જ થવા જોઈએ. આમ કરવાથી બહેનો તમારા પેડાના સ્નાયુઓ વધુ મજબૂત થાય છે, તમારે લેબર પેઇનનો સમયગાળો ઘટે છે અને સુવાવડનું દર્દ સહન કરવાની તમારી ક્ષમતામાં નોંધપાત્ર વધારો થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન બહેનો તમારું હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય માત્રામાં જળવાઈ રહેવું જોઈએ. એના માટે તમારે આયર્ન અને કેલ્શિયમની દવાઓ નિયમિત લેવી જોઈએ. જો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું તો તમને અશક્તિ લાગે. સુવાવડનો દુખાવો સહન કરવાની તમારી ક્ષમતા ઘટે છે. બીજો અગત્યનો મુદ્દો છે માનસિક તૈયારી. બહેનો, તમારો સુવાવડનો સમય નજીક આવે તેમ તમે તણાવમાં આવી જાઓ. લેબર પેઇન સહન કરવાથી તમને ડર લાગવા લાગે તો તમે જ્યારે સુવાવડમાં જાઓ તો એની વિપરીત અસર થઈ શકે છે. યાદ રાખો, તમારું મન જેટલું શાંત હશે એટલું જ સુવાવડ સારી રીતે થઈ શકશે. મનને રિલેક્સ રાખવા માટે ઘણી બધી પદ્ધતિઓ હોય છે, જેમ કે મેડિટેશન, રિલેક્સેશન ટેકનિક્સ, બ્રીધિંગ ટેકનિક્સ, ગાઈડેડ મેડિટેશન, ગર્ભ સંસ્કાર વગેરે. બહેનો, તમને લેબર પેઇન શરૂ થાય તો સમયસર ડૉક્ટર પાસે પહોંચી જજો. લેબર પેઇનના સંકેતો હોય છે કે તમને પેટમાં નિયમિત દુખાવો ઉપડે અને દુખાવા વખતે પેટ કડક થાય અને દુખાવો બંધ પડે ત્યારે પેટ નરમ પડે. ઘણી બહેનોને લેબર પેઇનને બદલે એકદમ જ પાણી પડવા લાગે તો એ પણ ડિલિવરીની શરૂઆત હોઈ શકે છે. યા તો અમુક બહેનોને સહેજ બ્લીડિંગ ચાલુ થઈ જાય તો આ બધા લેબર પેઇનના લક્ષણો છે. તો આમાંના કંઈ પણ લક્ષણો હોય તો રાહ જોઈને બેસી ન રહેવું, મોડું કર્યા વગર તરત જ તમારા ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. બહેનો અને ભાઈઓ, સુવાવડ માટે ડૉક્ટર અને હોસ્પિટલની પસંદગી કરવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે એવી હોસ્પિટલનો આગ્રહ રાખવો કે જ્યાં 24 કલાકની સારવાર સેવા ઉપલબ્ધ હોય, અનુભવી સ્ટાફ ઉપલબ્ધ હોય, પેશન્ટને પ્રોત્સાહન આપે એવું હકારાત્મક અને ઉત્સાહી વાતાવરણ. આ બધી બાબતો નોર્મલ ડિલિવરીમાં મદદરૂપ નીવડતી હોય છે. આ સાથે સાથે મારી બહેનો અને ભાઈઓ, એટલું ચોક્કસ યાદ રાખજો કે દરેક કેસમાં નોર્મલ ડિલિવરી શક્ય હોતી નથી. અમુક કેસો કે જેમ કે પ્લેસેન્ટા નીચે હોય, જેને કહેવાય પ્લેસેન્ટા પ્રીવિયા, એક કરતાં વધુ બાળકો હોય કે
પેટમાં તમારા બાળકની પોઝિશન આડી કે ઊંધી હોય, ઘણી વખત ફિટલ ડિસ્ટ્રેસ થતું એટલે કે પેટમાં બાળક ગુંગળાઈ જતું, તે ડૉક્ટર વિવિધ તપાસથી નક્કી કરતા હોય છે. તો આવા અમુક કેસીસમાં સિઝેરિયન એ માતા અને બાળકની સ્વસ્થતા માટે શ્રેષ્ઠ ઉપાય બની રહેતો હોય છે. અંતે મારી બહેનો અને ભાઈઓ, નોર્મલ ડિલિવરી માટે 5 બાબતો મહત્ત્વની હોય છે. નિયમિત તબીબી તપાસ, નિયમિત હળવો વ્યાયામ, સમતોલ આહાર, પોઝિટિવ માઇન્ડસેટ, તમારા ડૉક્ટર પર વિશ્વાસ. બહેનો અને ભાઈઓ, જો તમને આ માહિતી કંઈક ઉપયોગી લાગતી હોય તો આ વિડીયોને લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ગર્ભવતી મહિલાઓને આ વિડીયો ફોરવર્ડ કરશો. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એવી પ્રાર્થના સહિત આભાર.